Good morning to all. Advanced surveying chapter number 2, trigonometric leveling. Examples of trigonometric leveling. First one is ત્રિકોણમિતિય તલેક્ષણમાં એક સીધી ટેકરીની ટોચ ઉપર નીચે પ્રમાણેના અવલોકનો લેવામાં આવ્યા. સીધી ટેકરીની ટોચમાં ઉપકરણ છે. ઉપકરણ સ્થાન A and B. તલચિહ્ન ઉપરના વાંચનાંક તો એ ઉપર તલચિહ્નનું વાંચનાંક છે 1.40 મીટર. ઇન્સ્ટ્રુમેન્ટ બી ઉપર તલચિહ્ન વાંચનાંક છે 1.40 મીટર. તો ઇન્સ્ટ્રુમેન્ટ એ અને ઇન્સ્ટ્રુમેન્ટ બી બંનેના તલચિહ્ન વાંચનાંક સેમ છે. એટલે શું આવશે? સ્કેચની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ એ અને ઇન્સ્ટ્રુમેન્ટ બીની જે હોરિઝોન્ટલ અક્ષિસ છે બંને સેમ લાઇનની અંદર આવશે, કારણ કે બંનેના જે તલચિહ્ન પર રીડિંગ છે એ સેમ છે. હવે સીધી ટેકરીની ટોચ ઉપર ઉન્નત કોણ એટલે જે વર્ટિકલ એંગલ બનાવે છે આપણા ઓબ્જેક્ટ સુધી ઇન્સ્ટ્રુમેન્ટ એ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ બી એ. તો ઇન્સ્ટ્રુમેન્ટ એ સીધી ટેકરીની ટોચ ઉપર ઉન્નત ખૂણો બનાવે છે જે 15 ડિગ્રી. ઇન્સ્ટ્રુમેન્ટ બી સીધી ટેકરીની ટોચ ઉપર જે ઉન્નત કોણ બનાવે છે એ છે 14 ડિગ્રી. The remarks એમાં જે તલચિહ્નની ઊંચાઈ એટલે reduced level of benchmark is equal to 50 meter. AB is equal to 30 meter. સીધી ટેકરીની ટોચ અને બંને ઉપકરણો એક જ ઉર્ધ્વાધર સમતલમાં હોય તો એ અને ટેકરીની ટોચ વચ્ચેનું ક્ષૈતિજ અંતર મીન્સ એ અને ટેકરીની ટોચ વચ્ચેનું ક્ષૈતિજ અંતર મીન્સ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ડી અને ટેકરીના ટોચની સાપેક્ષ ઊંચાઈ શોધો મીન્સ રિડ્યુસ લેવલ ઓફ ઓબ્જેક્ટ એટલે ટેકરીની જે ટોચ છે એનું રિડ્યુસ લેવલ. તો હવે ફર્સ્ટ વન સ્કેચ બનાવીશું. તો સ્કેચ બનાવતી વખતે બેન્ચમાર્કથી રીડિંગ જોવાનું છે ઇન્સ્ટ્રુમેન્ટ એ અને ઇન્સ્ટ્રુમેન્ટ બી બેમાંથી જેનું રીડિંગ ઓછું હોય તે બેન્ચમાર્કથી શરૂઆત કરતાં નીચે આવે અને જેનું રીડિંગ વધારે હોય તે બીજા ઇન્સ્ટ્રુમેન્ટની સાપેક્ષમાં ઉપરની પોઝિશનમાં આવે. પરંતુ આ એક્ઝામ્પલમાં દરેક એક્ઝામ્પલ કરતાં અલગ છે. બંને ઇન્સ્ટ્રુમેન્ટના તલચિહ્ન વાંચનાંક સેમ છે. તો બંને ઇન્સ્ટ્રુમેન્ટની જે હોરિઝોન્ટલ અક્ષિસ છે એ સેમ આવશે એટલે બેન્ચમાર્કથી બંને ઇન્સ્ટ્રુમેન્ટ સેમ લેવલ પર આવશે. તો સ્કેચની અંદર ડ્રો કરેલું છે. બેન્ચમાર્કથી બંને ઇન્સ્ટ્રુમેન્ટની જે હોરિઝોન્ટલ અક્ષિસ છે ડોટેડ લાઇન એ સેમ છે. કેમ? કારણ કે બંનેના તલચિહ્ન ઉપરના વાંચનાંક બેન્ચમાર્કથી સરખા અંતરે આવેલા છે. બીજું જોવાનું છે કે ઓબ્જેક્ટથી નજીક કયું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે. તો બંને ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જે ઇન્સ્ટ્રુમેન્ટનો વર્ટિકલ એંગલ મીન્સ ઉર્ધ્વાધર ખૂણો વધારે હોય તે ઇન્સ્ટ્રુમેન્ટ ઓબ્જેક્ટથી નિયરેસ્ટ હોય. આ એક્ઝામ્પલની અંદર એનો ઉન્નત કોણ છે 15 ડિગ્રી, બીનો ઉન્નત કોણ છે 14 ડિગ્રી. તો એનો ઉન્નત કોણ વધારે છે બીની કમ્પેરમાં. તો એ ઇન્સ્ટ્રુમેન્ટ એ ઓબ્જેક્ટથી નિયર આવશે એટલે ઓબ્જેક્ટથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ એ આવશે, ઓબ્જેક્ટથી દૂરનું ઇન્સ્ટ્રુમેન્ટ બી આવશે. તો હવે સ્કેચ ઇઝીલી ડ્રો કરી શકાય. બેન્ચમાર્કથી બંને ઇન્સ્ટ્રુમેન્ટના જે તલચિહ્ન ઉપરના રીડિંગ છે એ સેમ એઝ ઇટ ઇઝ છે એટલે બંને ઇન્સ્ટ્રુમેન્ટની જે હોરિઝોન્ટલ અક્ષિસ આવશે ઓબ્જેક્ટના બોટમ સુધીની એ સ્ટ્રેટ લાઇન આવશે. તો હવે સ્કેચ ડ્રો કરીએ. ઇન્સ્ટ્રુમેન્ટ એ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ બી. ઇન્સ્ટ્રુમેન્ટ એ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ બી વચ્ચેનું જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ એને કહેવાય સ્મોલ b. તો સ્મોલ b is equal to horizontal distance between instrument A and instrument B. અને પછી જે કેપિટલ ડી. તો ઓબ્જેક્ટથી જે નિયરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એ ત્યાંથી ઓબ્જેક્ટના બોટમ સુધીનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. તો કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ ઓબ્જેક્ટના બોટમથી ઓબ્જેક્ટથી નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ એ છે ત્યાં સુધીનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સને કહેવાય કેપિટલ ડી. હવે છે હાઇટ એચ. તો ઇન્સ્ટ્રુમેન્ટ એ અને ઇન્સ્ટ્રુમેન્ટ બીની હોરિઝોન્ટલ અક્ષિસથી ઓબ્જેક્ટના ટોપ સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ કહેવાય સ્મોલ એચ. તો સ્મોલ એચ ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ એ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ બીની હોરિઝોન્ટલ અક્ષિસથી ઓબ્જેક્ટના ટોપ સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ. હવે છે એંગલ આલ્ફા 1. તો ઇન્સ્ટ્રુમેન્ટ એથી જો ઓબ્જેક્ટના ટોપ સુધી આપણે જોઈએ છે
ત્યાં આગળ જે એંગલ બને એને કહેવાય આલ્ફા 1 અને હવે ઇન્સ્ટ્રુમેન્ટ બી આગળથી આપણે ઓબ્જેક્ટના ટોપ સુધી જોઈએ છે ત્યાં આગળ જે એંગલ બને એને આલ્ફા 2. તો એક્ઝામ્પલની અંદર જોઈએ હવે અહીં આ એક્ઝામ્પલની અંદર ઉપકરણ સ્થાનો એ અને બીના તલચિહ્ન વાંચનાંક સરખા છે તેથી બંને ઉપકરણની અક્ષો એક જ ઊંચાઈએ આવેલા છે. આગળ શું એ ઇન્સ્ટ્રુમેન્ટ એ અને ઇન્સ્ટ્રુમેન્ટ બી પરના જે તલચિહ્ન પરના વાંચનાંક મીન્સ રીડિંગ છે એ સરખા છે તેથી જે બંને ઉપકરણની અક્ષો છે એ એક જ ઊંચાઈએ આવેલી છે. જો બંને ઉપકરણની અક્ષો એક જ ઊંચાઈએ આવેલી હોય તો એના માટેની ફોર્મ્યુલા ડિફરન્ટ આવશે. તો ફોર્મ્યુલા શું આવશે? હોરિઝોન્ટલ ડિસ્ટન્સ d is equal to b tan alpha 2 divide tan alpha 1 minus tan alpha 2. તો હવે આપણે એક્ઝામ્પલની અંદર જે વેલ્યુ આપેલી છે b is equal to 3030 મીટર, alpha 1 is equal to 15 ડિગ્રી, alpha 2 is equal to 14 ડિગ્રી. તો વેલ્યુ પુટઅપ કરીશું. b is equal to 30, alpha 2 is equal to 14 ડિગ્રી, alpha 1 is equal to 15 ડિગ્રી. તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ d is equal to 30 tan 14 ડિગ્રી divide tan 15 ડિગ્રી minus tan 14 ડિગ્રી. d is equal to 7.48 divide 0.0186. તો આન્સર આવશે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ d is equal to 402.15 મીટર. ડી આવી ગયું. હવે ફાઇન્ડ કરવાનું છે h. તો h is equal to d tan alpha 1. બંનેની વેલ્યુ છે d ની વેલ્યુ જે ફાઇન્ડ કરીએ 402.1515, alpha 1 is equal to 15 ડિગ્રી. તો h is equal to 402.15 tan 15 ડિગ્રી. તો આન્સર આવશે h is equal to 107.75 મીટર. હવે ફાઇન જે કરવાનું છે ટેકરીના ટોચની સાપેક્ષ ઊંચાઈ. તો આપણે ઓબ્જેક્ટ પી સુધી પહોંચવાનું છે બેન્ચમાર્કથી. તો બેન્ચમાર્કથી આપણે ઓબ્જેક્ટ પી સુધી પહોંચવું હોય તો શું જોઈએ? ફર્સ્ટ વન રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક જે એક્ઝામ્પલની અંદર આપેલું છે, પ્લસ અહીં આગળ બેક સાઈડ લીધેલું છે પણ આપણે બેક સાઈડની જગ્યાએ તલચિહ્ન ઉપરનું વાંચનાંક એ અને બી ઉપર સેમ છે એટલે બંનેમાંથી જે બી લઈએ ચાલશે. તો આપણે લઈએ તલચિહ્ન ઉપરનું વાંચનાંક એટ ઇન્સ્ટ્રુમેન્ટ એ જે છે 1.40 પ્લસ હાઇટ h એટલે આપણે ઓબ્જેક્ટના ટોપ સુધી પહોંચી ગયા. તો ટેકરીના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક ઇઝ ઇક્વલ ટુ 5050 મીટર પ્લસ એ ઇન્સ્ટ્રુમેન્ટ એ ઉપર તલચિહ્ન વાંચનાંક 1.40 પ્લસ h is equal to 107.75. ટેકરીના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 50 પ્લસ 1.40 પ્લસ 107.75. તો આન્સર આવશે ટેકરીના ટોચની સાપેક્ષ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 159.15 મીટર. આ એક્ઝામ્પલની અંદર હોરિઝોન્ટલ ડીની ફોર્મ્યુલા ચેન્જ છે. કેમ? કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝામ્પલની અંદર તલચિહ્ન ઉપરનું વાંચનાંક ઇન્સ્ટ્રુમેન્ટ એ અને ઇન્સ્ટ્રુમેન્ટ બીની અંદર સેમ આપેલું છે એટલે બંને ઇન્સ્ટ્રુમેન્ટની જે હોરિઝોન્ટલ એક્સિસ આવશે અથવા તો બંને ઇન્સ્ટ્રુમેન્ટની જે એક્સિસ આવશે એ સેમ લાઇનની અંદર આવશે. જ્યારે બીજા એક્ઝામ્પલની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ એ ઉપર હોય કાં તો ઇન્સ્ટ્રુમેન્ટ બી નીચે હોય અથવા તો બી ઉપર હોય ઇન્સ્ટ્રુમેન્ટ એ નીચે હોય એટલે બંનેની એક્સિસ ડિફરન્ટ પડે. જો બંનેની એક્સિસ ડિફરન્ટ પડે તો એ બંને ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ આવે એને શું કહેવાય? એચ ડી. પરંતુ આ એક્ઝામ્પલની અંદર બંને ઇન્સ્ટ્રુમેન્ટ સેમ હોરિઝોન્ટલ એક્સિસની અંદર આવશે કેમ કે બંને ઇન્સ્ટ્રુમેન્ટના જે તલચિહ્ન ઉપરના વાંચનાંક છે એ સેમ છે એટલા માટે જ્યારે
એક્ઝામ્પલની અંદર બંને ઇન્સ્ટ્રુમેન્ટના તલચિહ્ન ઉપરના વાંચનાંક સેમ આપેલા હોય ત્યારે ડી માટેની ફોર્મ્યુલા d is equal to b tan alpha 2 divide tan alpha 1 minus tan alpha 2 યુઝ થશે અને આ એક્ઝામ્પલની અંદર ફક્ત h આવશે જ્યારે બંને ઇન્સ્ટ્રુમેન્ટનું લેવલ અલગ હોય ત્યારે h1 અને h2 આવશે પરંતુ આ એક્ઝામ્પલની અંદર ઇન્સ્ટ્રુમેન્ટની જે એક્સિસ છે એ સેમ લેવલ પર આવશે એટલા માટે હાઇટ ખાલી ફક્ત h આવશે. Second example of chapter number 1, theodolite. થિયોડોલાઇટ માલારેખનના નીચે પ્રમાણેના અવલોકનો લેવામાં આવ્યા. ફર્સ્ટ વન આપેલું છે એક્ઝામ્પલની અંદર ટેબલની અંદર લાઈન PQ, QR, RS, ST, TP જે લાઈન આપી છે એ દરેક લાઈનની લેન્થ છે, લેન્થ ઇન મીટર. Length of line PQ is equal to 62.55 meter. Length of line QR is equal to 80.60 meter. Length of line RS is equal to 8080 meter. Length of line ST is equal to 72.10 meter. Length of line TP is equal to 56.50 meter. નેક્સ્ટ કોલમની અંદર આપેલું છે જે બી લાઈન છે એ લાઈનના બેરિંગ. તો એ જોવાનું કે બેરિંગ શામાં આપ્યા છે. WCB મીન્સ હોલ સર્કટ બેરિંગ ઓર ક્વાડ્રન્ટ બેરિંગ ઓર રિડ્યુસ બેરિંગ. તો બેરિંગની આગળની સાઈડ અને પાછળની સાઈડ જો ડિરેક્શન શો આઉટ કરેલી હોય તો એ ક્વાડ્રન્ટ બેરિંગ અથવા રિડ્યુસ બેરિંગ કહી શકાય, પરંતુ બેરિંગની અંદર આગળ અને પાછળ જો ડિરેક્શન શો આઉટ ના કરેલી હોય તો એ બેરિંગ WCBમાં છે તેમ કહી શકાય. આ એક્ઝામ્પલની અંદર બેરિંગની આગળ અને પાછળની સાઈડ કોઈ બી ડિરેક્શન શો આઉટ કરેલી નથી, તેથી જે અંદર બેરિંગ આપેલા છે એક્ઝામ્પલની અંદર એ WCBમાં કહેવાશે. તો ફર્સ્ટ વન બેરિંગ ઓફ લાઇન PQ is equal to 259 degree 58 minute. Bearing of line QR is equal to 171 degree 50 minute. Bearing of line RS is equal to 99 degree 50 minute. Bearing of line ST is equal to 40 degree 36 minute. Bearing of line TP is equal to 306 degree 42 minute. તો ફાઇન્ડ કરવાનું છે તો તેમના માટે ક્રમિક યામોની ગણતરી કરો. તો ક્રમિક યામ આવશે લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચરની અંદર નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ. એ આવ્યા પછી આપણે એની અંદર ફાઇન્ડ કરવાનું છે ક્લોઝિંગ એરર E અને થીટા અને રિલેટિવ એરર ઓફ ક્લોઝર 1/p/e. તો ફર્સ્ટ વન જે ક્રમિક યામો છે એ ફાઇન્ડ કરીશું લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. લાટિટ્યુડની અંદર 2 ટાઈપ આવશે નોર્થ સાઉથ, ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ. તો ફર્સ્ટ વન ટેબલ ડ્રો કરીએ. ફર્સ્ટ કોલમની અંદર લાઈન આવશે PQ, QR, RS, ST એન્ડ TP. સેકન્ડની અંદર લેન્થ ઓફ લાઈન 62.55, 80.60, 80, 72.10, 56.50. હવે જે દરેક લાઇનની જે લેન્થ લખેલી છે એ લેન્થનું ટોટલ સમ કરી અને નીચે મૂકવાનું છે. તો એને શું કહેવાય P. તો P ઇઝ ઇક્વલ ટુ 351.75. શું કર્યું છે દરેક લાઇનની લેન્થ હતી એનો સમ કર્યો. 62.55 પ્લસ 80.60 પ્લસ 8080 પ્લસ 72.10 પ્લસ 56.50. ટોટલ સમ કર્યો તો આન્સર આવ્યો P ઇઝ ઇક્વલ ટુ 351.75. હવે જે WCB આપ્યું છે એ લખવાનું છે. તો લાઇન PQમાં 259 ડિગ્રી 58 મિનિટ, QRનું WCB 171 ડિગ્રી 50 મિનિટ, લાઇન RSનું WCB 99 ડિગ્રી 50 મિનિટ, લાઇન STનું WCB 40 ડિગ્રી 36 મિનિટ, લાઇન TPનું WCB 306 ડિગ્રી 42 મિનિટ,
દરેક ડબલ્યુસીબીને આપણે ક્યુબીની અંદર અથવા તો આરબીની અંદર કન્વર્ટ કરવાના છે. તો ફર્સ્ટ વન, કોઈ બી ડબલ્યુસીબીને આરબી અથવા ક્યુબીની અંદર કન્વર્ટ કરવા હોય શું ચેક કરવાનું છે કે કયા ક્વાડ્રન્ટની અંદર જે વેલ્યુ આવે ડબલ્યુસીબીની એ કયા ક્વાડ્રન્ટની અંદર છે તે. જો ડબલ્યુસીબીની વેલ્યુ ક્વાડ્રન્ટ નંબર ફર્સ્ટ અને ક્વાડ્રન્ટ નંબર ફોર્થ આવે તો આગળની ડિરેક્શન નોર્થ આવશે. આરબીની અંદર ફેરવતા ફર્સ્ટ એ ધ્યાન રાખવાનું છે કે આગળની ડિરેક્શન હંમેશા નોર્થ કે સાઉથ આવશે, પાછળની ડિરેક્શન ઈસ્ટ અથવા તો વેસ્ટ આવશે. એટલે ક્વાડ્રન્ટ નંબર ફર્સ્ટ અને ક્વાડ્રન્ટ નંબર ફોરની અંદર જો ડબલ્યુસીબીની વેલ્યુ આવતી હોય તો આગળની ડિરેક્શન નોર્થ આવશે, કારણ કે ક્વાડ્રન્ટ નંબર 1 અને ક્વાડ્રન્ટ નંબર 4ની નજીકની ડિરેક્શન પડે નોર્થ, અને ક્વાડ્રન્ટ નંબર 2 અને ક્વાડ્રન્ટ નંબર 3ની નજીકની ડિરેક્શન સાઉથ. તો હવે એક્ઝામ્પલની અંદર લાઇન PQ નું ડબલ્યુસીબી છે 259 ડિગ્રી 58 મિનિટ. તો 259 એ ક્વાડ્રન્ટ નંબર થર્ડની અંદર આવશે. તો ક્વાડ્રન્ટ નંબર થર્ડની અંદર નજીકની ડિરેક્શન પડે સાઉથ. તો સાઉથ 79 ડિગ્રી 58 મિનિટ્સ ટુવાર્ડ્સ વેસ્ટ. તો આગળ સાઉથ મૂક્યું એટલે સાઉથ એ 180 ડિગ્રી આવે. તો 259 ડિગ્રી 58 મિનિટ માઇનસ 180 ડિગ્રી. તો સાઉથ તો 259 ડિગ્રી 58 ડિગ્રીમાંથી 180 ડિગ્રી માઇનસ કરો એટલે આન્સર આવે 79 ડિગ્રી 58 મિનિટ. કઈ ડિરેક્શનમાં? તો વેસ્ટ સાઇડ. તો સાઉથ 79 ડિગ્રી 58 મિનિટ્સ ટુવર્ડ્સ વેસ્ટ. લાઇન સેકન્ડ QR ડબલ્યુસીબી છે 171 ડિગ્રી 50 મિનિટ. તો 171 ડિગ્રી 50 મિનિટ ડબલ્યુસીબી આવશે ક્વાડ્રન્ટ નંબર 2. ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર 0 થી 90 ની અંદર વેલ્યુ હોય તો ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર 90 થી 180 હોય તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં 180 થી 270માં વેલ્યુ હોય ડબલ્યુસીબીની તો એ થર્ડ ક્વાડ્રન્ટમાં 270 થી 360 ડિગ્રીની અંદર જે વેલ્યુ હોય ક્વાડ્રન્ટ નંબર 4. તો 171 ડિગ્રી 50 મિનિટ તો ક્વાડ્રન્ટ નંબર સેકન્ડ. ક્વાડ્રન્ટ નંબર સેકન્ડની નજીકની ડિરેક્શન છે સાઉથ. તો 180 ડિગ્રી માઇનસ 171 ડિગ્રી 50 મિનિટ. આન્સર આવશે સાઉથ 8 ડિગ્રી 10 મિનિટ્સ ટુવર્ડ્સ ઇટ્સ. લાઇન RS હોલ સર્કલ બેરિંગ છે 99 ડિગ્રી 50 મિનિટ. ક્વાડ્રન્ટ નંબર સેકન્ડ. નિયરેસ્ટ ક્વાડ્રન્ટ is second means nearest direction is south. 180 ડિગ્રી minus 99 ડિગ્રી 50 મિનિટ. આન્સર આવશે સાઉથ 80 ડિગ્રી 45 મિનિટ ટુવર્ડ્સ ઈસ્ટ. આવશે લાઇન ST. WCB of line ST is 40 ડિગ્રી 36 મિનિટ. તો 40 ડિગ્રી 36 મિનિટ ક્વાડ્રન્ટ નંબર 1. ક્વાડ્રન્ટ નંબર 1માં ડિરેક્શન આવશે નોર્થ. આન્સર આવશે કશું ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર છે એટલે કોઈ બી પ્રકારે માઇનસ કરવાનું આવશે નહીં, એટલે ડિરેક્શન નજીકની છે નોર્થ. તો નોર્થ 14 ડિગ્રી 36 મિનિટ્સ ટુવર્ડ્સ ઈસ્ટ. લાઇન TP WCB is 306 degree 42 minute. 306 degree 42 minutes quadrant number 4. Nearest direction is north. तो 360 degree minus 306 360 degree minus 306 degree 42 minute. तो आंसर આવશે north 53 degree 18 minute towards west. દરેક લાઇનનું આપણે જે રિડ્યુસ બેરિંગ છે એ ફાઇન્ડ આઉટ કર્યું છે. હવે રિડ્યુસ બેરિંગને આપણે શું કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ્સ જે વાળું જે કોલમ છે એની અંદર પુટ અપ કરતો. તો ફર્સ્ટ વન કોલમ બનાવી દઈએ કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ્સ. ની અંદર 2 ટાઈપ આવશે લાટિટ્યુડ ડિપાર્ચર. લાટિટ્યુડની અંદર 2 ટાઈપ નોર્થ સાઉથ. ડિપાર્ચરની અંદર 2 ઈસ્ટ વેસ્ટ. હવે જે લાઇન PQ છે એનું રિડ્યુસ બેરિંગ છે સાઉથ 79 ડિગ્રી 58 મિનિટ્સ ટુવર્ડ્સ વેસ્ટ.
તો આગળ જે તમે લાટિટ્યુડ ફાઇન્ડ કરો એ સાઉથ વાળા કોલમમાં મૂકવાનું અને ડિપાર્ચર ફાઇન્ડ કરો એ ડબલ્યુ વાળા કોલમની અંદર. તો ફર્સ્ટ આપણે લાઇન PQ માટે ફાઇન્ડ કરીએ. તો ફોર લાઇન PQ latitude L is equal to L cos theta, length of line PQ is equal to 62.55 cos 79 degree 58 minute. તો લાટિટ્યુડનો આન્સર આવશે 10.89. કઈ ડિરેક્શનમાં? તો રેડ્યુસ બેરિંગની અંદર આગળની ડિરેક્શન છે સાઉથ, જે આન્સર આવે સાઉથમાં મૂકવાનો. લાટિટ્યુડ આવ્યું સેમ એઝ ઇટ ઇઝ ડિપાર્ચર. તો ડિપાર્ચર ઓફ લાઇન PQ is equal to L sin theta. L means 62.55 sin 79 degree 58 minute. આન્સર આવશે 61.59. રિડ્યુસ બેરિંગની અંદર લાઇન PQ ની પાછળની ડિરેક્શન છે W, તો જે આન્સર આવશે એને W ની અંદર પુટઅપ કરવાનો 61.59. સેમ એઝ ઇટ ઇઝ લાઇન QR. L is equal to L cos theta. Length of line QR is equal to 8080.60 cos 8 degree 10 minute. આન્સર આવશે 79.78. રિડ્યુસ બેરિંગમાં લાઇન QR ની આગળની ડિરેક્શન સાઉથ, આન્સર આવે સાઉથમાં મૂકવાનો અને પાછળનો જે આન્સર આવે એ ઈસ્ટની અંદર. તો હવે ડિપાર્ચર D is equal to L sin theta. Length of line QR is equal to 80.60 sin 8 degree 10 minute. આન્સર આવશે 11.45. ઈસ્ટ ડિરેક્શનની અંદર પુટઅપ કરવાનું. ફોર લાઇન RS, L is equal to L cos theta. Length of line RS is equal to 80 cos 99 degree 15 minute. ના WCB છે, આપણે જોવાનું RB માં, એટલે 80 cos 80 degree 45 minute. આન્સર આવે સાઉથ ડિરેક્શનની અંદર 12.86. સેમ એઝ ઇટ ઇઝ ડિપાર્ચરની અંદર D is equal to L sin theta. તો length of line RS is equal to 80 sin 80 degree 45 minute. આન્સર આવે ઈસ્ટ ડિરેક્શનમાં 78.96. ફોર લાઇન ST, latitude L is equal to L cos theta. Length of line ST is equal to 72.10 cos 40 degree 36 minute. આગળની ડિરેક્શન નોર્થ, એટલે આન્સર આવે નોર્થ ડિરેક્શનમાં 69.77. હવે ફાઇન્ડ કરવાનું ડિપાર્ચર. ડિપાર્ચર D is equal to L sin theta. Length of line ST is equal to 72.10 sin 40 degree 36 minute. આન્સર આવે ઈસ્ટની અંદર પુટઅપ કરવાનો. આન્સર આવશે 18.177. For line TP, L latitude is equal to L cos theta. Length of line TP is equal to 56.50 cos 53.18. આન્સર આવશે નોર્થ ડિરેક્શનની અંદર 33.76. Same as it is for departure. D is equal to L sin theta. Length of line TP is equal to 56.50 sin 53 degree 18 minute. આન્સર આવે W ની અંદર 45.30. હવે ચારે ચાર કોલમની અંદર વેલ્યુ પુટઅપ કરી. લાટિટ્યુડ ડિપાર્ચર, લાટિટ્યુડની અંદર નોર્થ સાઉથ, ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ. હવે નોર્થ લાટિટ્યુડની અંદર નોર્થ ડિરેક્શનની અંદર જે બી વેલ્યુ મૂકી છે દરેક વેલ્યુનો સમ કરી અને નીચે મૂકવાનો. તો આન્સર આવશે સિગ્મા n is equal to 103.53. same as it is in latitude for direction S. તો S વાળા કોલમની અંદર જે બી વેલ્યુ પુટઅપ કરેલી છે દરેકનો સમ કરી અને નીચે મૂકવાનો. તો આન્સર આવશે સિગ્મા S is equal to 103.53. તો સિગ્મા n માઇનસ સિગ્મા S, 103.53 માઇનસ 103.53.
આન્સર આવશે 0 0. તો સિગ્મા એલ મીન્સ લાટિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ 0.0 આવશે ડિપાચરની અંદર ઈચ ડિરેક્શન વાળા કોલમની અંદર જે બી વેલ્યુ પુટઅપ કરેલી છે દરેક વેલ્યુનું ટોટલ કરી અને નીચે મૂકવાનું છે. તો આન્સર આવશે સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ 108.58 સેમ એઝ ઇટ ઇઝ ફોર ડબલ્યુ વાળા કોલમની અંદર જે બી વેલ્યુ છે દરેક વેલ્યુનો સમ કરી અને નીચે મૂકવાનું છે. તો આન્સર આવશે 106.89. તો સિગ્મા ઈ માઇનસ સિગ્મા ડબલ્યુ 108.58 માઇનસ 106.89. તો આન્સર આવશે 1.69. તો સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 1.69. હવે ફાઇન્ડ આઉટ કરવાનું છે ક્લોઝિંગ એરર ઈ. ક્લોઝિંગ એરર ઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એલ સ્ક્વેર પ્લસ સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા એલ મીન્સ ટોટલ જે આપણે સિગ્મા એન માઇનસ સિગ્મા એસ કર્યું એને કહેવાય સિગ્મા એલ. સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ માઇનસ સિગ્મા ડબલ્યુ, જે આન્સર આવે સિગ્મા ડી. તો ક્લોઝિંગ એરર ઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એલ સ્ક્વેર પ્લસ સિગ્મા ડી સ્ક્વેર. તો ઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એલ ઇઝ ઇક્વલ ટુ 0 plus sigma d is equal to 1.69 whole square. તો closing error E is equal to 1.69. હવે જે ફાઇન્ડ કરવાનું છે ડિરેક્શન. તો ડિરેક્શન ઓફ ક્લોઝિંગ એરર tan theta is equal to sigma d upon sigma l. Sigma d is equal to 1.69, sigma l is equal to 0. તો 1.69 upon 0. તો આન્સર સામે આવે બોટમની અંદર 0 હોય તો આન્સર ઇન્ફિનિટીવની અંદર. તો થીટા ઇન્ફિનિટીવ ક્યારે હોય? તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટીવ. તો થીટા એકલો રહેશે, tan ઇક્વલ ટુની પેલી સાઈડ જાય એટલે ઇન્વર્સ થશે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઇન્ફિનિટીવ. તો આન્સર આવશે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. હવે ફાઇન્ડ કરવાનું છે રિલેટિવ એરર ઓફ ક્લોઝર. તો રિલેટિવ એરર ઓફ ક્લોઝરની ફોર્મ્યુલા છે E અપોન P. પરંતુ ઉપર જે અંશ છે એની અંદર 1 હોવો જોઈએ. તો એને શું લે? પીના બોટમની અંદર. તો રિલેટિવ એરર ઓફ ક્લોઝર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન P બાય E. તો પીની વેલ્યુ જે આપણે એક્ઝામ્પલની અંદર લેન્થ ઓફ લાઇન આલેલી હતી એ દરેક લાઇનનો આપણે સમ કર્યો તો આન્સર આવેલો 351.75, જેને શું કહેવાય? પી. અને ઈ જે આપણે ક્લોઝિંગ એરર શોધ્યું એ જેનો આન્સર છે 1.69. તો હવે વેલ્યુ પુટઅપ કરીશું. રિલેટિવ એરર ઓફ ક્લોઝર ઇઝ ઇક્વલ ટુ E બાય પી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન પી બાય ઈ. 1 અપોન પીની વેલ્યુ છે 351.76 અપોન ઈની છે 1.69. તો ઉપર અંશની અંદર તો 1 જ રહેવા દેવાનું. તો કરવાનું 351.76 ડિવાઇડની અંદર 1.69. તો આન્સર આવશે 1 અપોન 208.1414. તો આ એક્ઝામ્પલ હતો ચેપ્ટર નંબર 1 થિયોડોલાઇટની અંદર. શોધવાનું છે ક્રમિક યામો મીન્સ કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ. કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટની અંદર ફર્સ્ટ વન મેઇન 2 ટાઈપ પડશે, લાટિટ્યુડ એન્ડ ડિપાચર. લાટિટ્યુડની અંદર 2 ટાઈપ, નોર્થ સાઉથ. ડિપાચરની અંદર ઈસ્ટ એન્ડ વેસ્ટ. જો એક્ઝામ્પલની અંદર જે બેરિંગ છે એ WCBમાં આપેલું હોય તો એને ફર્સ્ટ વન ક્વાડ્રન્ટ બેરિંગ અથવા તો રિડ્યુસ બેરિંગની અંદર કન્વર્ટ કરવાના. જો એક્ઝામ્પલની અંદર ડાયરેક્ટ બેરિંગ રિડ્યુસ બેરિંગમાં આપ્યું હોય તો ડાયરેક્ટ NSEWની અંદર ફોર્મ્યુલા લાટિટ્યુડની L ઇઝ ઇક્વલ ટુ L cos થીટા, ડિપાચરની D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા એ મૂકી અને આપણે NSEWની અંદર વેલ્યુ પુટઅપ કરી નાખવાની.
અને લાસ્ટમાં જો એક્ઝામ્પલમાં ક્લોઝિંગ એરર ફાઇન્ડ કરવાનું હોય તો એની ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એલ સ્ક્વેર પ્લસ સિગ્મા ડી સ્ક્વેર, અને થીટા જો ફાઇન્ડ કરવાનું કયો હોય તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી અપન સિગ્મા એલ. રિલેટિવ એરર ઓફ ક્લોઝર ફાઇન્ડ કરવાનું હોય તો 1 અપન પી બાય ઈ.